નમસ્કાર, ડૉક્ટર મીના ત્રિવેદી, આયુર્વેદ કન્સલ્ટન્ટ, પોરબંદર. હમણાં આપણે ઔષધીય પ્રયોગ એટલે કે દ્રવ્યના ગુણો વિશે જોઈએ છીએ. અને આપણે આની પહેલાંના વિડીયોમાં દ્રાક્ષ વિશે જોયું હતું, પણ એ તો દ્રાક્ષનો સામાન્ય પરિચય હતો. આજે આપણે દ્રાક્ષના જે ગુણો છે આયુર્વેદિક દ્રષ્ટિએ એ જોઈએ. હવે આપણે ખાસ કરીને દ્રાક્ષ અને આંબળા વાટી અને એની અંદર સાકર નાખી અને ત્રણેય ભાગ સરખા લઈ અને એની ગોળી બનાવી અને મોઢામાં રાખવાથી જે ગળાની બળતરા, હૃદયની બળતરા, એસિડિટી, તરસ બધું મટે છે. તો આ તો આપણા ઘરમાં બધી વસ્તુ અવેલેબલ હોય છે. વધારામાં વધારે તરસવાળો રોગ થાય કે વારે વારે 2-3 મિનિટે ઘણી વખત તરસ લાગે, એ પ્રકારનો રોગ થાય છે, ત્યારે દ્રાક્ષ અને જેઠીપતનો કાઢો એ બે મિક્સ કરીને એનો કાઢો બનાવી અને પીવાથી, ઠંડો કરીને પીવાથી એની અંદર ફાયદો થાય છે. ધાતુ ક્ષય એટલે કે શરીર જ્યારે નબળું પડી જતું હોય ત્યારે દ્રાક્ષ, સાકર, મધ અને એની અંદર આપણે લીંડી પીપરનું ચૂર્ણ નાખી અને લેવાથી એની અંદર ફાયદો થાય છે. હવે ઘણી વખત એવું થાય કે મોઢામાં કોઈ પણ પ્રકારની રુચિ ન લાગે, સ્વાદ ન આવતો હોય અને આપણને કાંઈ ખાવાનું જ મન ન થતું હોય, ત્યારે દ્રાક્ષ અને આમળા ઘીમાં વાટી અને એને આપણે એક પલ્પ જેવું બનાવી અને મોઢામાં રાખવાથી આપણને ફાયદો થાય છે. હવે તાવ આવે ત્યારે જીભ ઉપર ચીરા પડી જાય છે અને આપણે કાંઈ ખાઈ શકતા નથી. એક તો તાવની અરુચિ હોય અને જીભ પર આપણા ચીરા પડી ગયા હોય, ત્યારે પણ દ્રાક્ષ અને ઘી બે મિક્સ કરી અને એની અંદર થોડોક આમળાનો પાવડર મિક્સ કરી અને લેવાથી કે ચોપડવાથી એની અંદર બે રીતે લેવાનું, ખાવાનો પણ ખરો અને ચોપડવાનો પણ ખરો, એટલે એનાથી આપણને ઘણો ફાયદો થાય છે. હવે આ બધા દ્રાક્ષના ગુણો આપણે જોયા છે. હવે દ્રાક્ષમાંથી ખાસ કરીને દ્રાક્ષાસવ બને છે, આપણે બધાને ખબર છે, પણ દ્રાક્ષાસવ છે એ નાની માત્રામાં ઉત્તેજક છે. તો આપણે એને નાની માત્રામાં જ આપણે એને લેવાનું છે. તો નાની માત્રાની અંદર લેવાથી એ પાચન ક્રિયા સુધારે છે, કબજિયાત મટાડે છે અને તમને મનને આનંદિત રાખે છે અને વધારામાં શાંત નિદ્રા આપે છે. તો દ્રાક્ષાસવનો નાની માત્રામાં આપણે પ્રયોગ કરી શકીએ છીએ. તો આ બધા દ્રાક્ષના પ્રયોગો છે જે આપણે, કોઈ દ્રવ્ય એવા નથી કે જે આપણે સરખી રીતે મળે નહીં. તો આપણે આ બધા દ્રવ્યોનો ઉપયોગ કરીએ અને દ્રાક્ષનો ઉપયોગ કરી અને આપણે સ્વસ્થ રહીએ. વધારામાં જે કાળી દ્રાક્ષ છે એને રાત્રે પલાળી અને સવારે લેવાથી કબજિયાત પણ મટે છે. તો આ બધા દ્રાક્ષના પ્રયોગો છે. તો આ બધા સામાન્ય પ્રયોગો કરી અને આપણે સ્વસ્થ રહીએ. જો તમને મારા વિડીયોની અંદર રુચિ મળતી હોય અને જાણકારી મળતી હોય તો તમે મારા વિડીયોને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને શેર કરો. અને વધારામાં નીચે જે કોન્ટેક્ટ નંબર આપેલા છે એમાં તમે મારામાં કોઈ પણ પ્રકારની તકલીફ હોય તો તમે મને ફોન કરી શકો છો. ધન્યવાદ.